આ છોકરાના લગ્ન છે. આ મા મહિનામાં તો લગ્ન છે. 3 મહિના બાકી છે. હવે અત્યારથી મને તો પરસેવો ચૂકવા માંડ્યો છે. મોંઘવારી બહુ આવી છે. સોજીમાં 1,85,000 અને હોનામાં 1,35,000 થઈ ગયા છે. અને મારો બેટો બહુ મોંઘવારી વધી ગઈ છે. હવે કરવું શું મારે? મારે જમીને નથી, ભાગ બધું છું હું તો કોકની 10 વીઘા જમીન વાવું છું, બરાબર. એટલે હવે આનું કોક આયોજન કરવું પડે. કો મારો બેટો હવે મારે રમતુદીન ફોન કરવો પડશે કે રમતુદીન તમે કોક નું આયોજન કરો. શું કે આ મોંઘવારી બહુ વધી ગઈ છે ને અત્યારથી મને પરસેવો વળી જવા માંડ્યો છે, બરાબર છે. એટલે મારું બેટું મારે રમતુદીને ફોન કરવો પડશે એટલે કોક એનો નિરાકરણ લાવશે. આટલી મોંઘવારી છોકરો પૈણાવો ચીવી રીત 20-25 લાખ રૂપિયા થશે. તમે રમતુદીને ફોન કરવા જો મને હેડો. ઈ ફોન કરવું એટલે એને કોક ગમે આયોજન કરે તો મારે આ છોકરો પૈણે ને મારો બરાબર નો વખો છે. અત્યારથી આટલો ખર્ચો કોણ કરે? 25-25 લાખ રૂપિયા ચાથા લાવવા મારે. હલો હલો. હા રમતુદી કેટલા છો? હરી શું કરો રા? એટલે પણ મારે તમારે થોડી જરૂર પડી છે. એવું એમ? એટલે પણ તમે આટલા સુધી આયા તો મારા ઘર સુધી હતા સારું હતું. બધું મારે હવે વેવાઈનો ફોન આવ્યો છે કે લગ્ન માં મહિનામાં કરવા છે છોડીના. મારે હવે બરાબર ની ઉપાય ગયું છે. તમે આવો તો આપણે હું તમને વાત કરું એ પ્રમાણે કોક કરો. અહીં તો બેસીને વાતચીત કરાય તો વાંધો નહીં, કોક ઈ તો રસ્તો કાઢશે. મહિના 3 આડા છે એટલે મારે શું છે કે દાગીના કરાવવા અને બધો ખર્ચો કરવો. મારે ચાથા લાવવા મારે 25 લાખ રૂપિયા. મારે હવે વીકો તમે ભાગમાં આવી. એટલે પણ બુડું મારે પારકા ધણી નો હિયારો છે. મુએ આશી રાત નો ચારમ હતો ના કેડ્યું ધલાઈ રહી છે. તમે જો અહીંયા આવો રાતો. મારો બેટો બરાબર નું ટેન્શન થઈ ગયું છે. હવે છોકરાના લગ્ન આયા છે, ટેન્શન બરાબર નું થઈ ગયું છે. કોઈ મગજ જ કામ કરતું નથી. હવે શું કરવું? મારો બેટો હવે આ રમતું ભાઈ સાહેબ ફાયદ આવું છે. એની કીધું છે કે માર ફાય આવો. શું કરવું જ કહો? કોઈ હુતું જ નથી. બરાબર નું ટેન્શન છે. હો ઓહો તાજ મજા છે. આવો રે રમતું દે ચમ શકો. આવો રોમ 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 મંગાજી. શાંતિ? શાંતિ થયો. એટલે તમારો બુડું ભારત 3 દાડા નો ઉજાગરો હતો પારકા ધણી નું કોમ હોય અને એવો કંટાળો હતો કેડ્યું જ કોમ નથી કરતી. ના ના એ તો ભરપારા ધંધા થઈ ગયા છે અમે. અને તમે કો મારે વિવાહ ભીડી રહ્યા ટેન્શન માથે ટેન્શન ચડી ગયું. વિવાની તો વાતો છે. બેહો લે બેહો. હે રમતુદી હા વિવાનું તો બુડા હવે તો મને તો મોરથી આમ થઈ ગયું છે કે હવે શું કરું હું. હા કમકમી શું વસુલ તમે નહીં હવે ગોતું શું કરવા ઢોવે મળે ને હા તો મરી જાવ છે. આવી છોકરો કેવી રીતે ભણાવો માર ઓબળો એવા ચિંતુ એવી ના કરવરાય. અને એમ નાની નાની વાત થી આપણે રોઢવાની વાતો ના કરવરાય. હવે આપણે પારકા ધણી નો કોમ કરો હોય વીઘો વીઘો જમીન છે હોય અને આ એક ને 85 સોજી પહોંચી ગઈ અને એક પોતરી આસપાસ હું પહોંચી ગયું. વાહણ લેવાના તારી રહોડા 1.5 ને 2 લાખ રૂપિયા તો રહોડાના થાય છે. હા શું કરવાનું કહો? ડીજી લાવો તો 10-15 હજાર રૂપિયા તો ડીજી વાળો લઈ જાય છે, બરાબર છે. હવે આ છોકરો કહે છે મારે ડીજે લાવવું છે. આ દેખા દેખીમાં આપણે અમથા ખાડા મુતરી તો એ પેલા આપણે ઓનો કોક રસ્તો કાઢો. રસ્તો કાઢો આપણે. હું તમારા પાસે આવ્યો છું, હાથ જોડી મૂકું છું તમને. તમે ઓનો મને રસ્તો કાઢી આલો. મારા પાસે હાલ હું કોકની મજૂરી કરું છું, બરાબર. 5મો ભાગ બધું છું તો હું ભાડું રહું છું ને. 10 બોરી થાય એમાં 2 બોરી આવે. એમાં મારે 25 લાખ રૂપિયા ચેવરી જોડવા. મારો છોકરો ચેવરી પડી છે તમે કહેતું રમતું ભાઈ. હે ખરું. એટલે તમે કોક મને સલાહ આલો તો હું સલાહે હેડું. તમે સલાહ ની વાત કરો તો બુડુકો તમારે એકલો ને ચેમ છે? કોઈ તમારે છે એવું ને એવું મારે છે તો પછી ઓનો રસ્તો તો તમારે નહીં મારે તો મારે ટેન્શન નહીં પૂરેપૂરું. તો પછી આપણે કોક હવે આ ભાઈયન પૂછીને બધાને દઈને ભાઈયન ભેળા કરીને ના હોય તો આપણે પેલા મુખી છે ને હોય ગમના હોય તો મુખી કોક હવે બધા નિર્ણય કરશે કે ભાઈ આ દેખા દેખીમાં મત પડશો. માપે દાગીના લ્યો અને માપે મીઠી છે ને રહોડાનું બધું માપે બનાવવાનું રાખો. અને આ રાતના ડીજે ના ડફોડા કરે છે ને એ તો કાઢી જ નાખો. હું તો કહું છું કે આ દાગીના કોક ફોરું કરે ને બબી દાગીના કરે ને તો બધે કરતા આવું બધું
મારા છોકરાનો હું 25 લાખના દાગીના લઈ જાય તો બરાબર મારે સોડી પડ્યા જ ને હા તે દાડો હમેલા વેવી નહીં લાવવું પડે 25 લાખનું લાવવું હું શું પડે ને. ફોરું રાશી હોય જ ને તારે. તમે સોડી પડાવશો હા તો તમે હમા વેવી નહીં કહો હવે? એટલે મારા છોડીને 25 લાખના દાગીના લાવજો હવે? તો તમારે છોડીને દઈને તો અહીંયા મજૂર જ કરવાનો છે સાચી વાત છે ને તો મારે વળતર વાળી ચિંતા થોડી તો હમે બે ભાઈ છે હા. મારો બેડો કદાચ છે ને આગસીમ પક્ષી પાક્ષીમ થી હાવરી ને આને હા. 1.5 વીઘો જમીન હોય ઈ વળી અડાણી મેલે ભરી તો હા. વળી અહીંથી પછી મારી છોડી તો અહીંયા મજૂરો જ કરે ને એટલે આ મજૂરો નહીં આ હા. જિંદગી તમનરો છે તારે કે મારા બાપાએ આટલું લવરાયું હા હે કંડરો છે તારે આપણને જ રોવે ને એના કરતા આપણે પોણી પેલા પાળ ભજી નાખા તો તો રેડી પનની બૂટ કહેવાય હો તારે પોણી પહેલી તમે પાયલ બચશો ને હા તો તમે આપણી બધા સુખી થશે હા નકે હાલ તો આપણે જો મારો છોકરો પૈણાબાનો છે બસ આ મહિનામાં તરત આપણો બંકાર હા. હવે અમે વેવીને હું જાતે મારી જાતે જ ફોન કરીને કહું હા. બરાબર તમારા કે ભાઈ તું વેવીને ફોન કરીને મૂકો કે લે વેવાઈ હા. તમે તાર બે દાગીના તમારે જી બને ઈ ભલે બે દાગીના ઝેંચાક લઈને આવજો હા. મારી છોડીને હું ફૂલડે વધારીને મેલીશ અને અને હે રેડી હો કેમ કે મારી છોડીને ઈરે 15-20 લાખ નો દાગીનો આવે આવે પછી 5 લાખ નું રહોડું કરાવે હા વળી 5 લાખ નું મંડપ વધારે વળી 5 લાખ નું જીનતી ફટાકડા ને ડીજે ને એવા ખર્ચા કરે હા તો ઈ મારી સોડીના વિવાહ ઈ વેવી લો હોમેલો વેવી તો 40-45 લાખ માં તો હોઈ જાય એને નહીં તમારે છોડીને જ ભરવાનું ના રહ્યું ભરવાનું છે કોણ ને. ભરશે તમારે છોડીને ભરવાનું તારી મોમેરા લઈ જાવ ને એ કેટલા મોખા થઈ ગયા છે છોડીયાના વાત જ મોહમાં. જવા હે? દ્યો. એટલે હું શું કહું છું કે તમે મને કોક કરી અને તમે હવે ગમે એ કોક કરો એટલે મારે છોકરો હવે તરત જ પરિણામવાનો છે મહિના બરાબર મને ઉસાટ પહેરી ગયો છે બરાબર નો કે હવે હું ચાથો આ દાગીનો ચાથો પૂરો કરીશ આટલું રહોડું છે ને પૂરું કરીશ દાગીનો પછી આ બધી કટલેરી ખરું. ફટાકડા 20,000 ના ખરું ખરું છોકરો કહે છે કે મારે ડીજી લાવવું છે હા. 20-25,000 રૂપિયા તો ડીજી ને થશે શું 25,000 તો હવે તો પૂરું પસાર રહેશો ડીજે નહીં આવતું હલ્યો શું કરવાનું અને કહો? અમે પાછું હવે તો ખબર છે હા. કે 100 કે ઘોડી લાવો ઘોડીમાં ફરવું છે તો ઘોડી વાળો લઈ જાય 30,000 શું તું આ? અને હારી ઘોડી લાવો તો વળી 1.5 લાખ રૂપિયા ઘોડી વાળો લઈ જાય લઈ જાય એટલે આપણે તો રોયા દાડ જ છે ને. હા તો પછી આવા હે? આપણે આવા ધતિંગ કરવા હમ. એના કરતા આપણે હાદે હાદું વેવીને સમજાઈ જાય હોમેલાન હા. અને આપણે બે પક્ષ વાળા સમજી દો હા. તો આપણે જે ખરતા મૂત્ર ખરી ના ગતું નહીં એટલા માપમાં રહેશે ને હા એટલું આપણું પરિવાર સુખી થશે તો બંકાવી આ વિષય બહુ ગંભીર છે પણ પેલા રોહાતરવાના સગનભાઈ અને ગમનભાઈ રહ્યા હડો એમના કને આપણે જાતા આવો એમનો અભિપ્રાય લેતા આવો તો હડો ગ અહીંયા ભાઈ શું કે અહીંયા લગ્ન તો ભીડી રહ્યા છે તો એટલે ને તાર અહીંયા અમુક ને મોમેરું છે લગ્ન છે સોડિયાના છે કોઈ છોકરાના લગ્ન છે બધા એકતા થશે ને તો બધા ભેગા થઈ અને કોક એનો નિર્ણય લાવશે તો કોક નિર્ણય આવશે અને એ કોક રજૂઆત તો કરશે ને મુખીબાને આપણે હે હા બંકાજી તો હડો જા ભાઈ અહીંયા કોક રસ્તો નીકળવાનો અને તો ઈ ચેવ લોબી જમીન વાળા છે બાપડા કશું નથી વીઘો જમીન છે ઘરના બોરે નથી પરભારો પાણી પરભારો પાણી છે અહીંયા નહીં અહીંયા બાપડોને પરભારો મજૂરી કરવાની છે તેમાં હડો ને તાર હડો એટલે બંકાજી તમે સારું કર્યું તમે આયા ના કે જો આ વિવાના 3 મહિના રહ્યા છે મારે તો અત્યારથી એમ ચીડિયું ચડવા માંડી છે શું કરવું મારે કો ચીડિયું ચડે ને ભૂડું અત્યારે ભૂડું આ મોંઘવારી છે ને આભે ઠીક ટચ થવા છે આભે નહીં અને આભું વટી જાય એમ છે હા. હવે તો આપણે કોતો ચેનલ માં દઈને પડે હા ને રોડવા લઈને ટોપા ખા છે ને પીણાવા છોકરા એમ કહો તમે આસી વાત છે 80,000 ના રૂપિયા એટલા ભેળા કરવા એટલે આ તારી આ બાજરીનું કટું લાવવું હોય ને તો એ ફોફા છે આપણે મારા બેટા લગન આયા ને મોમેરો આવ્યો બરાબર હવે મોંઘવારી ખૂબ છે એટલે આપણે હવે આનું ખર્ચે શું પગ તો કરવું પડે મારું કેમ કે જો આપણે જમી કોઈ છે નહીં હા હે ઘર કરેલી જમી હતી ને મોંઘવારી પછી બહુ હે લાઈન બધું પૂરું જ ક્યાંથી કરશે ના સગના ભાઈ હારા. શું કહો તું સગના ભાઈ કહો હારા. આવો આવો રમો. રમતું બેવાડા. આવો બેહો, બેહો, બેહો. ગમતી? આરા બંગા આવો. બેહો, બેહો, બેહો બેહો, બેહો. એ રામાથી અરે સુખ શાંતિ છે આ શું આયા તા ભાઈઓ તાર તમે અમે ગમના ભાઈ એમ આયા હા કે હાલની આ સિચ્યુએશન પ્રમાણે મારું બધું આવું પડે એવું હતું એટલે મેં આયા જો સોજી જતી રહી 1,85,000 હું જતું રહ્યું 1,35,000 આસપાસ હવે મારે એમ આવડું જો તો દાડામાં હમણાં
વિવાહ ઉભા રહે છોડીને તો કોઈ છોડીને હોમે વેવી મારા બેડો કદાચ છે ને આગસી પાગસી નું બધું એનું છે એ કોઈ અડણું મેલે શેતર ને કોઈ આનના 2 દુકાનું છે એ અડણી મેલે બરાબર તો પછી 25-20 લાખનો ખર્ચો કરી દાગીના હોય લાવે તો વળી પાછી મારે તો અહીં છોડી પહેણાવું તો વળી મારી છોડી તો અહીંયાથી મજૂર જ કરવાની ને. થોડું હાથી વાત છે. મારે જો છોકરાના તરત જ લગ્ન છે, મા મહિનો આવવાની તૈયારી છે, 3 મહિના બાકી છે, બરાબર છે. અત્યારથી મને ટેન્શન વધી ગયું છે ને કોઈ હુતું જ નહીં. એક તો હું ભરભારો ધંધો કરું બરાબર, ઘરે વીઘો જમીન છે, મારે ચેથો લાભો દાગીનો 20-25 લાખનો દાગીનો કુટ લાભો કહો. એટલે તમે ઓનું અમે તમે બધાને ભેગા કર્યા છે કહો તમે રમતું હતી કોક કરો આનું, તમારે છોડીને લગ્ન કરવાનું, મારે છોકરાને લગ્ન. જો ભાઈઓ હાલની આ સિચ્યુએશન એટલી ગંભીર થઈને પડી છે કે એની કોઈ સીમા નહીં. ખરેખર જો આમાં સુધારો નહીં થાય ને તો હું એવું નથી કહેતો કે આપણી જ સમાજ 18 આલમ દસી થાય અને બધાય કોઈ રૂપિયાવાળા આપી સહની બધાય બરાબર. વીઘો આપણે જમીનું છે અને રૂપિયાવાળા તો કોઈ બધાય છે નહીં કોઈ. તો વિચાર કરો કે જો આ દેખાદેખીમાં બધા દાગીના અને કોઈ આ મંડપના ખર્ચા વણતોતા કરશે, ઓઢમણો દિન તે તારી વસ્તીને દેખાડવા કરે છે, એમાં તો અહીંયા ખબર નથી કે અમે કેટલા ખર્ચા મુતરી ધરા. તો હડો પેલા આપણે આનો સમાધાન મુખી જોડે મુખી કાકાનો રસ્તો કાઢે. મુખીને કાં આપણે રજૂઆત કરે બરાબર, ઈ કોક સલાહ હાલે એ પ્રમાણે આપણે આગળ વધવું છે. શું કે આપણે ખર્ચા મૂકી તો હડો બધાય ના કે આનો રસ્તો નહીં નીકળે ને તો હવે વીઘો જમીન છે ને એ મેળવી પડશે અને કોકના આપણે પોષણ અમળવા પડશે. અમે હમણાં ના થતા રહ્યા હાલે તારે હાલ કશું નહીં અમારે ભાઈ, આમ મજૂરી જ કરે રાતા. ત્યાર પછી આપણે હવે આનો રસ્તો કાઢવો પડે. ખરેખર જો ભાઈઓ આ પાણી પેલા પાલ નહીં બધાણી ને તો આપણે બધાય ખાડામાં પેહી જશે અને સર્વે સમાજને આપણે તો આ સંદેશ પહોંચાડવો હવે. કાડામ નહીં ડૂબીને મરવું પડશે આપણે. તારે શું કે તમે આપણે આયોજન નહીં કરો ને તો બધા ડૂબીને મરવાના છે હવે કમ્પ્લીટ. અને આનું આયોજન કોઈ કરો, સમાજ સુખી થાય એવું કરવાનું છે. ગમે દેખી બંધ કરી નાખો. હો વાત ની એક વાત બધાને એકતા કરો. દેખ્યા દેખીમાં જ બધો ખર્ચો વધી ગયો છે અને તારી ખર્ચો મોંઘવારી કેટલી થઈ ગઈ છે અને આખો પરિવાર દુઃખી થાય એવી મોંઘવારી આવી છે. એટલે આનું નક્કી કરો, બંધારણ કરો ગમે તો આપણી પેઢી સુખી થશે. બટ આનું કોઈક નિરાકરણ તો લેવું જ પડશે, કારણ કે મોંઘવારી બધે વધી જાય. અત્યારે મોંઘવારી એટલી સીધે કે કોઈ સીમા જ નહીં રાખ્યો. મૂકી કેમ જા આપણે હે મૂકી કોઈક રસ્તો આપણે કાઢીએ. હાજી વાત ને ભાઈઓ. રામ રામ. આવો હા મુકી બા, આવો બેહો હળો ખાટલે બેહો, આપણે વાતચીત કરા બધી શું આયા છો ને બધું હું તમને બેહો આવતા રહો. બેહો બે બે બેહો એ હતા આપણે તો હા બેહો ભાઈઓ આપણી કોક આશ લઈને આયા છે મુખીબા જોડે. એટલે મુખીબાને તો હું વિનંતી કરું કે કન્યા પક્ષ વાળો વ્યક્તિ હોય કે વર પક્ષ વાળો વ્યક્તિ હોય, પણ તમે તો 18 આલમને અરજી કરીને કહો કે આ દેખાદેખી ઉતરશો નહીં અને ન કે ખોટા ખર્ચા પહેરી જાશો. એવું તમે હવે આખા ગામમાં જાહેરાત કરો. ભાઈઓ આ વાત લઈને આયા ને આ સારું કર્યું. હું આનું ગામના ભેળા ગમે એની કરી અને આનો સમાજના લોકોને ભેળા કરીને આનું નિરાકરણ હું લવરાયું. એક સમજ આખી એકતા કરી અને આર્યું કર્યા છે એવું છૂટકો પણ નથી. આ તો મોંઘવારી માથા મૂકી જી એટલે આ ખર્ચામાં કોઈ આવશે નહીં હવે. અને રૂપિયાવાળો તો પૈસાવાળો પોણી ફોન કરે એટલે આપણે એના જોડે આપણે કેમ મેળ પડે? આ ગરીબનું શું થાય? મારે મારું બેટું છોકરાના લગ્ન છે અને આ મા મહિનો તો આઈને પીડી રહ્યો છે. કાલે સવારે મા મહિનો આવીને ભોરશ. મને તો મોરથો ફરફરાટ છે કે આ દાગીનો ચેથો લાવીશ, આ ઓઢમણા, ખાવા ખર્ચો, જમાડવા બધેને. એટલે મને તો બહુ ઉસાટ છે. અત્યારથી 25 લાખ રૂપિયા હોય તાર છોકરો પરણે એમ છે. એટલે પૂરેપૂરો મને ચિંતા છે. હવે ટોપો ખાઈને મર્યા દાડા છે, કારણ કે આટલા રૂપિયા ચોથા લાવવા કહો.
આ મારી બેટી દાડા પાડે મોંઘવારી વધી જાય બરાબર. એક તો ખર્ચો અને ખર્ચામાં નવો ખર્ચો પાછો. હવે પાછા થોડા દાડામાં વિવાહ ભીડી રહ્યા. હવે આનું કરવું જ છું મારું બેટું એવું થઈને પડ્યું છે. આમ પેટમાં હા છે. આપણે મારું બધું ખર્ચો વધી ગયો, બધું મોંઘવારી એટલી વધી ગઈ, તો મંડપનો એટલો ખર્ચો, જમણવાનો એટલો ખર્ચો. તો આપણે એકતા કરો, કોઈ સમાજને બધેને કહેવું પડે કે ભાઈ એકતા કરો બધા, અને બધા ટોટલ એકતા કરી અને આનું કોઈક ખાસું નિરાકરણ લાવો તો આપણી સમાજ આગળ તરે ને કોઈ દાડો તરવાની નહીં. આટલી મોંઘવારી વાહન ક્યાં પહોંચે તમે જુઓ તો. જો ભાઈ મારે સોડીના લગ્ન છે હે, હું જો 2 લાખ લઈશ તો સોડી તો જોવાની જ છે હે. હાલની આ મોંઘવારી છે આભે ટચ છે બરાબર. તોય આ દેખાદેખીમાં વસ્તી ઉતરી પડી છે. પણ આપણે રૂપિયાવાળા તો ભાઈ પોણીમ ઘર કરે, પણ આપણે તો હવે વીઘો જમીન અને આપણે તો પારકા હાંસી પણ કરે. હવે આ છોકરાના વિવાહ ચમચમ કરવા, વસ્તાર ચમચમ ઉતારો. એટલે હવે બંકાજીને ભીડી રહ્યા વિવાહ, મારે બેબલીના ભીડી રહ્યા બરાબર. મારે 15 વીઘા તો હાંસી પણ વાવેતર વાયેલું છે. તો પછી હવે બધા એના કરતાં આ ભાઈઓ બધાએ મળી અને આપી આયા છે મુખી જોડે. એટલે હવે મુખીને વિનંતી કે કોઈક રસ્તો કરો. હવે હવે નક્કી જ કરવાનું કોઈ બી સમાજ, અને દરેકને કહેવાનું કોઈ ખર્ચા મત આવશો, કોઈ દેખાદેખી મત આવશો, ગમે એ કરે જગત છો ગમે કરતી. આપણે એમાં નથી. આપણે તો એક જ વસ્તુ ગમે એ 2 દાગીનો લઈને આવે અને છોડીને એને કરાવી અને એને ઘરે મેલી. તો હગાઈમાં પછી એક જ વળ્યું, હગાઈ કરી એટલી બાકીનું બીજું કોઈ પણ નહીં, કોઈ ખર્ચો નહીં. પછી આ મંડપવાળા 25-25 હજારનું મંડપ હતા. શું કહું ભાઈ, ખોટા ખર્ચા? 4 સંદણી ગણીએ, એમાં વધારે સંદણી જરૂરી નહીં. પછી આ વાનગી બનાવે, આ જમણવાર બનાવે, કેટલા વીનું શું કે લાખ રૂપિયાનો ખર્ચો કરે. પણ શું કરવા ભાઈ? હા વાલું થતું એમને હું તમામને કહું છું કે આપણે હું બધાને રજૂઆત કહી અને બધાને કહીશ, બધાને ઘણું કહીને કહે કે ભાઈ અરે હવે આ વાતમાં કોઈ ઉતરજો મત. અને આપણે જેમ હોલું થતું હોય, ખર્ચા ના થતા હોય એ રેખાજનું તમારે કરો. ન કે તમારો વીઘો જમીન શેડવા નહીં રહે, તમારે કરથાર કરવા નહીં રહે. તમે કમાશો શું, ખાશો શું? તમારે લગ્ન કરો જીદ્દો ન કીધું ખર્ચો કરશે, ભાગ રાખવા દાવો પડશે, મજૂરી કરવા દાવી પડશે. એટલે કોઈ બીને આખી સમાજને હું કહું છું કે હવે કોઈ આવો 2 હાથ જોડીને કહું છું કે ખોટા ખર્ચા કરશો જ નહીં.